નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન એક જોઈએ કે સાદુરૂપ આપો. તો રકમ આવી કંઈક છે, જોઈએ આપણે કે ભાઈ 21b માઈનસ 32 વત્તા 7b માઈનસ 20b. જો મિત્રો અહીંયા શું કહે છે કે સાહેબ 21b અને અહીંયા 20b બંને કેવા છે? સજાતીય પદો. તો સજાતીય પદો છે એટલે આપણે નજીક લાવીએ તો 21b પ્લસ છે, આ માઈનસ છે 20b. ઓકે, પછી એ પણ અહીંયા પણ આપણે 7b છે એટલે 7b લખી દઈએ વત્તા 7b પછી આપણે 20b લખીએ માઈનસ 32. ચલો હવે શું કરશું આપણે કે 21 + 7 કેટલા બી થશે? એટલે 28b માઈનસ 20b માઈનસ 32b. અહીંયા થોડી ચલો ઓકે, તો જો શું થયું? તો 28 પછી 20 જાય તો કેટલા વધે? 8b માઈનસ 32. તો આપણો જવાબ આવ્યો 28 8b માઈનસ 32b સાદુરૂપ આપ્યું. ઓકે, આપણે શું કર્યું મિત્રો કે ભાઈ સજાતીય પદો ના આપણે સરવાળો બાદબાકી કરે. ચલો જોઈએ બીજા. ચલો જોઈએ મિત્રો બીજા નંબર દાખલો જોઈએ આપણે. શું કહે છે કે માઈનસ z સ્ક્વેર પ્લસ 8z સ્ક્વેર માઈનસ 5z પ્લસ 7z ની 3 ઘાત માઈનસ 15z. જો મિત્રો એ શું કહે છે કે z સ્ક્વેર બદલ કેટલા છે? તો 13z સ્ક્વેર. તો સરખા સરખા બદલો આપણે નજીક લાવી દઈએ. પછી બીજા કોઈ z સ્ક્વેર બદલ નથી. ચલો માઈનસ z સ્ક્વેર 6 માઈનસ 5z અને અહીંયા 5z છે પછી માઈનસ 15z છે વત્તા 7z ઘન. ચલો તમે જો અહીંયા મિત્રો જો આ 13z સ્ક્વેર પ્લસ માઈનસ 13 માં 1 જાય તો વધે કેટલા? 12z સ્ક્વેર વધે 5 અને 15 માઈનસ માઈનસ ઉમેરો વધે તો 20z એટલે વધુ છે કેટલું? 7z નો ઘન. ઓકે, ચલો કિંમત લઈએ આપણે કે p માઈનસ p માઈનસ q માઈનસ q માઈનસ q માઈનસ p. તો મિત્રો જો અહીંયા કૌંસ બહાર જે નિશાની છે એને આપણે અંદર બહુ સાથે ઘુમાડવું છે. મતલબ જો આ માઈનસ પ્લસ છે, માઈનસ પ્લસ માઈનસ થાય કે માઈનસ p માઈનસ માઈનસ પ્લસ q બંને નો ગુણાકાર માઈનસ માઈનસ કરો એટલે પ્લસ થઈ જાય. માઈનસ q એમને એમ ચલો માઈનસ માઈનસ પ્લસ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ p. તો શું થાય એ જો 1 પ્લસ p છે પ્લસ છે અને બીજો બંને ઉડી ગયા. એક પ્લસ q છે માઈનસ q છે ઉડી ગયા તો વધે કેટલા? તો આપણને વધ્યું કેટલું કે છે p માઈનસ q વધ્યું. આપણે શું કર્યું મિત્રો અહીંયા એકદમ બીજા પહેલા સ્ટેપ જ આપણે જવાબ પૂરું કરી દીધું. કારણ કે અહીંયા સબસ્ટિટ્યુશન પૂરતું હતું. અહીંયા સાદુરૂપમાં જેટલું સબસ્ટિટ્યુશન પૂરતું હોય ઉડે જાય કે p પ્લસ છે p માઈનસ ઉડી ગયા, q પ્લસ છે p માઈનસ ઉડી ગયા હોય એકલા એ બધું. તો આ છે પ્રશ્ન 3. ચલો જોઈએ હવે કરો b 3a minus 2b minus ab minus a minus b plus ab કૌંસમાં 3ab plus b minus a. જો અહીંયા મિત્રો 3a minus 2b minus ab
minus a minus b plus ab minus 3ab plus b minus a. चलो અહીંયા સાથે આપણે મિત્રો પહેલા તો આપણે જે પહેલા પદ છે એને લખી દઈએ આપણે. ચલો 3a minus 2b minus ab. હવે કબસ બારની વાત કરીએ. चलो माइनस प्लस माइनस 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 प्लस माइनस प्लस माइनस पाछળ બધું એટલે 3b b minus a. મિત્રો ચલો હવે સરખા સરખા બધું કેટલા ઉડા જોઈ લઈએ ચલો. ચલો a પ્લસ છે ઓકે સોરી a માઈનસ છે તો આપણે અહીંયા તો સરખા સરખા બધું કેટલા ઉડા છે તે જોઈ લઈએ. તો સૌપ્રથમ જોઈએ આપણે તો 3a एक 3a ચલ્યો પછી બીજો કોઈ ચલી ગયો ચલો 3a બીજો નથી કોઈ ઓકે પછી અહીંયા 2b છે મિત્રો ઓકે તો અહીંયા શું કરવું આપણે પહેલા તો a કેટલા છે -1 a છે અને -b બીજો છે તો કેટલા છે -2a 2 a છે 1 2 ઓકે ત્યારબાદ ચલો -2b લઈએ तो -2b છે અને માઈનસ પાછો એક b આવે એટલે પાછા ફરીથી -2b કારણ કે આ બે બંને બહાર કાઢીને માઈનસ છે એટલે 2b -2b -2b ઓકે હવે વધે કેટલા મિત્રો અહીંયા ચલો b પ્લસ છે અહીંયા તમે જુઓ b પ્લસ છે b પ્લસ એટલે પ્લસ 2b પાછા ફરીથી 2b b પ્લસ એટલે પાછા ફરીથી 2b આપણે લખી દઈએ અહીંયા ઓકે તો એ પણ આપણે લખી દઈએ. सॉरी મિત્રો અહીંયા આપણે સોરી અહીંયા આપણે પદમાં જોઈએ -2b છે b 2 b એટલે અહીંયા પ્લસ 2b છે ફરીથી હવે -ab માઈનસ એટલે 2ab છે -ab 2b અહીંયા આવશે પ્લસ અહીંયા 3ab આ લખવાનું છે ઓકે તો મિત્રો કુલ ટોટલ પદો 9 થવા જો 9 માં આપણે શું ફરીથી લખીએ તો જો 3a ને રાખી આપણે ओके પછી માઈનસ જે વાળા કેટલા હતા કે માઈનસ 2 છે તો માઈનસ 2 અહીં લખી દીધા. ચલો 2b માઈનસ 2b એને લખી દીધા પણ સાથે સાથે પ્લસ 2b છે b 2 પ્લસ છે 2b લખી દીધા આપણે. તો ત્યારબાદ કે 2b આવી ગયા હવે 2ab માઈનસ 2ab કે માઈનસ 2b કે માઈનસ 2b એટલે જો એક માઈનસ 1ab આ એક આ માઈનસ 2 ગયા અને પ્લસ 3ab. ચલો હવે જો 3 માં 2 જાય એટલે બધા माइनस प्लस आगे पर b क्योंकि सर्कल से b है इतना आगे बात करी प्रमाणे 2b ना प्लस बाय 3 है 3 માંથી 2 જાય તો વધો મિત્રો અહીંયા આપણે જોવો છે ab u વત્તા ab તો આ આપણો મિત્રો જવાબ થશે. ચાલો તો જોઈએ હવે પાછળ આવવાની શું કે પાછું આપણું કે 5x નો x2y 5x2y minus 5x2 plus 3y xy square minus 3y square plus x square minus y square plus ax y square minus 3y square xy square. ओके चलो મિત્રો સરખા સરખા બધા નહીં લાવવા પ્રયત્ન કરીએ કે x 5x square y કયા પદો છે મિત્રો અહીંયા જો ઓકે ચલો જો મને પહેલા તો આ બધું કીધું પહેલા હું આમાં x ની 2 છે અને y છે તો અહીંયા પણ મને કે આપણે આવું પદ મળે તો x ની 2 છે y છે તો અહીંયા હું લખી શકું છું y2 આ પદનો હું x2y લખી શકું કે ગુણાકાર સૂત્ર ચાલ આપણે અહીંયા x2y લખી શકાય સરળતા ચલો -5x2 છે મને દેખાય છે તો લખી દઉં એના જે પદમાં પ્લસ દેખાય છે પ્લસ 5x સોરી 1x2 પછી -y2 દેખાય મને -3y તો -3y2 અને એકલો બીજો બાજુ -y2 છે દેખાય છે. તો મિત્રો અહીંયા તમે જુઓ આપણને
જે પદ મળે આપણે અંતે મૂકી શકીએ છીએ અને લાસ્ટમાં શું પદ વધ્યું મિત્રો તો લાસ્ટમાં આપણને પદ મળશે એવું ઓકે છેલ્લે જોઈએ 3y આવ્યું અને લાસ્ટમાં 8xy ઓકે જો હવે શું કરે આપણે હજુ પણ મિત્રો એક પદ આપણું રહી જાય છે કઈ પદ રહી જાય છે જોઈએ આપણે ઓકે તો હા 8xy² આપણને મળી જાય છે ઓકે અને 5x² બંને આવી ગયા આ બંને આવી ગયા મિત્રો પછી 5x² એ પણ આવી ગયું છે ઓકે ચલો x² એ પણ આવી ગયું છે 3y² એ પણ આવી ગયું છે 8x² આવી ગયું છે -3y² મિત્રો બાકી છે ઓકે હા આવા પદો મિત્રો બે છે -3y² ના બે પદો છે એટલે આપણે અહીંયા શું કરશું આપણે અહીંયા હા આપણે -3y² પછી ફરીથી -y² છે અને પછી ફરીથી 8xy² છે ઓકે હવે પછી થઈ ગયા આપડા જો શું કરશું આપણે અહીંયા 5 + 8 8x²y એમને મૂકી દેવાના ચલો 5 માઈનસ કરને પ્લસ છે 5 માં 1 જાય તો 4 4x² 3y² 6 6 ને 7 -7y² અને છેલ્લે 8xy આ આપણો મિત્રો જવાબ થશે ઓકે મિત્રો તો આ જે આપણે યાદરૂપ આપ્યું ચલો મિત્રો આગળ ચલો જોઈએ આપણે મિત્રો દાખલા કે બીજી પણ તમે નિશાનીમાં ખાસ સજા જે બધો ગોઠવવામાં આપણે ભૂલ કરવાની નથી ચલો જોઈએ છઠ્ઠો 3y² plus 5y minus 4 minus 8y minus y² minus 4 ચલો મિત્રો અહીંયા જો બે કૌંસ બાર બધું છે પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે અહીંયા કૌંસ બાર નિશાની માઈનસ છે જ્યારે કૌંસ છોડો આપણે ત્યારે આપણે માઈનસ ની ધ્યાનમાં લેવાની છે અને એના સાથે ગુણાકાર કરવાનો છે તો પહેલા જોઈએ 3y² plus 5y minus 4 minus 4 plus 6 तो minus plus minus 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 plus ये minus minus plus जो હવે મિત્રો એ જો આ y અને 3y તો જોડ લઈ દઈએ બધું 3y² plus 1y 5y છે 8y છે આપણે જોડાઈ દઈએ 5y અને 8y અને લાસ્ટમાં મિત્રો એ જો 4 plus 4 minus 6 તો આપણે 4 4 સફા જગ્યા ઉડી જશે ઓકે એ તમને આગળ વાત કરવી છે તો 3y² અને 1 એટલે 4y² જવાબ આવ્યો લાસ્ટમાં વધે છે માઈનસ ચલો પ્લસ 5 છે તો છે માઈનસ 3y 8 માંથી 5 જાય તો 3 અને નિશાની મોટી સંખ્યાની તો આપણો જવાબ છે મિત્રો 4y² માઈનસ 3y² તો મિત્રો આ થયો આપણો જવાબ તો અહીંયા મિત્રો જો આપણે સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 1 જોયા જેના 6 દાખલા હતા જેનું સાદુરૂપ આપણે આપ્યું હવે જોઈશું આપણે હવે પછીના વિડિયોમાં પ્રશ્ન 2 ઓકે મિત્રો ત્યાં સુધી અભ્યાસ કરતા રહેજો ધન્યવાદ